નમસ્કાર. તારીખ 16મી ઓગસ્ટ 2027 ને રવિવારના દિવસે શ્રી ધાંધાર પંચાયત જ્ઞાતિ સમાજ ચડોતર મુકામે સમાજની 35મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી. સભાની શરૂઆત ગોગ મહારાજ અને સિદ્ધિ વિનાયક દાદાની આરાધના તથા વંદના સાથે કરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં અધ્યક્ષ માટે શ્રી અમૃતભાઈ વાલાભાઈ પંચાલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત સૌ સભ્યોએ સર્વાનુમતે સ્વીકાર્યો હતો. ત્યારબાદ 5 ગોળના પ્રમુખશ્રી, ટ્રસ્ટના પ્રમુખશ્રી, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રીના હસ્તે દીપ પ્રગટાવી સભાનો કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના મંત્રી શ્રી અમૃતભાઈ બી પંચાલે શાબ્દિક સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ટ્રસ્ટના ખજાનચી શ્રી નરોત્તમભાઈ એ પંચાલે ગત વર્ષના ઠરાવો, વાર્ષિક હિસાબો તથા આવક જાવકનો અહેવાલ સભા સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, જેને ઉપસ્થિત સભા દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભા દરમિયાન સમાજ માટે એક પ્રેરણાદાયક પ્રસંગ બન્યો હતો, જેમાં પાલનપુર નિવાસી સ્વર્ગસ્થ ભાઈચંદભાઈ કૌશનભાઈ પંચાલ તથા સ્વર્ગસ્થ દલભીબેન ભાઈચંદભાઈ પંચાલના સહપરિવાર દ્વારા અતિથિ ગૃહ માટે ₹5,11,111 નું ઉદાર દાન આપી રૂમના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. અતિથિ ગૃહના બાકી રહેલા કાર્યો વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ અપીલ કરવામાં આવી હતી કે સમાજના અતિથિ ગૃહ કુલ 21 રૂમ ઉપલબ્ધ છે, ત્યારે પ્રત્યેક રૂમ દીઠ એક એર કન્ડિશન તેમજ રૂમનું ફર્નિચર ભેટ આપવા માટે દાનવીરો આગળ આવે અને દાન નોંધાવે. સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી દિલીપભાઈ કે પંચાલના માર્ગદર્શન હેઠળ આગામી 35મા સમૂહ લગ્નના આયોજન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેને સફળ બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ સભાના અંતે સૌ સભ્યોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જેના દાતા પ્રમુખ શ્રી દિલીપભાઈ કે પંચાલ રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ કમલેશ ટી પંચાલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્ષેત્રના વિકાસ અને સમાજના ઉત્કૃષ્ટના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો સાથે આ સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.